બધી પબ્લિક આપણને જોઈ રહી છે કે આપણે મજાક બનાવી દીધો વાયરલ થવું હોય તો કોઈને કઈ શરમ નહીં રાખવાની. આજુબાજુ ગાય જો પબ્લિક કેટલી છે બધા આપણને જ વારી રહ્યા છે. આપણે તો ખાલી કેમેરામાં જ નજર છે. આપણે બ્લોગ બનાવતા જઈએ છીએ તો પડે ગમે તેટલી મજાક બનાવે પણ હાલ નહીં બનાવવાની. આપણે આપણું કામ કરીને વિડીયો બનાવતો ગાઈસ. અત્યારે આપણે આવ્યા હતા દાબેલ પેકિંગ કરાવવા, નાસ્તો કરવા અને પેકિંગ કરાવવા. આ દુકાન કર્ણાવતી. તો જય માતાજી મિત્રો, જય મેરડીમાં સ્વાગત છે અમારા એક નવા ગરમ બ્લોગ વિડીયોમાં. તો મિત્રો આપણે નાઈ ધોઈને થઈ જાય તૈયાર. તો ગાઈસ આપણે આવી ગયા. આજે આપણા દાદ માણસ હોય તે યાત્રા કરીને આવે તે માટે અમારા જે ગંગાતારી ગળી છે ત્યાં અમે આવ્યા છીએ. હાર્દિકભાઈ બ્લોગમાં આવવાથી શરમાય છે. હાર્દિકભાઈ એક ડાયલોગ મેં નહીં બતાऊंगा माँ कसम. ગાઈસ અમારા ભાણાજી આવે છે. કિટે મે કોણ હે આપણો ભાણા? ભાણા આયા છે પાછળ નથી. હાર્દિકભાઈ બોડી કમ્પ્લીટ વાળે હું પતલો પણ ભાણાભાઈ ની બોડી આમ શેક નહીં. તો ગાઈસ આપણે જઈ રહ્યા છીએ. અત્યારે આપણે થોડી ઘણી શોપિંગ કરવા જઈ રહ્યા છીએ. હાર્દિકભાઈ બે શબ્દ કહી દો હવે આપણે આગળ જઈને મળીએ. ચાલો ગાઈસ આપણે ગિમ્બલ જોવા આવ્યા હતા. તો ગાઈસ બધી પબ્લિક આપણને જોઈ રહી છે કે આપણે મજાક બનાવી દીધો વાયરલ થવું હોય તો કોઈને કઈ શરમ નહીં રાખવાની. આજુબાજુ ગાઈસ જો પબ્લિક કેટલી છે બધા આપણને જ વારી રહ્યા છે. આપણે તો ખાલી કેમેરામાં જ નજર છે. તો ગાઈસ આપણે બ્લોગ બનાવતા જઈએ છીએ. जिस राह पे तुम चल रहे हो बेटा, एक दिन बुरी तरह फंसोगे. उस दिन मुझे याद करना, मैं पहुंच जाऊंगा. ગાઈસ આવી જો ગિમ્બલ ની દુકાન. ગાઈસ આપણે અહીંયા ગિમ્બલ જોવા આવ્યા હતા. ગાઈસ સેલ કપડાનો. અને ગાઈસ આપણે આગળ જઈને મળીએ. આપણે થોડા કામથી આવ્યા હતા બજારમાં. ગિમ્બલ નું પૂછવા હતા અને માઇક નું પૂછવા હતા. ગાઈસ બધી પબ્લિક આપણને જોઈ રહી છે. રિએક્શન ભણો ખાલી તમે. ગાઈસ બધી પબ્લિક આપણને જોઈ રહી છે. તો ગાઈસ આપણે રિએક્શન બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ. એટલે તમે આ વિડીયો જો 50 કોમેન્ટ આવી જશે તો આપણે રિએક્શન બ્લોગ બનાવીશું. તમે બ્લોગમાં જોઈ રહેજો. જય માતાજી. તો ગાઈસ ઇલેક્ટ્રોનિકની બધી વસ્તુ મળશે. ખાલી મોબાઈલ તરફ ચેક કરી લે. ચાલો બીજા રિએક્શન તરફ ચાલો. છે તમને કેવો લાગે બ્લોગ કોમેન્ટ કરજો. આપણો આ રિએક્શન બ્લોગ છે તો ગાઈસ અત્યારે આપણે આવ્યા હતા પહેલો આપણો રિએક્શન વિડીયો શૂટ કરવા. અને ગાઈસ અડધા લોકો આપણે જોઈને જ મજાક બનાવી રહ્યા છે કે આ શું કરી રહ્યા છીએ. તો ગાઈસ બ્લોગ બનાવવા ગાઈસ ફરજ તો પડે ગમે તેટલી મજાક બનાવે પણ હાલ નહીં બનાવવાની. આપણે આપણું કામ કરીને વિડીયો બનાવતું રહેવાનું. આપણા ઘરના ફેમિલી આકાશભાઈ બે શબ્દ કહી દો યાર ચેનલ આપણે. ગાઈસ આપણો પહેલો પબ્લિક વિડીયો છે પબ્લિક પ્લેસમાં. તમને કેવો લાગે કોમેન્ટ કરજો. ચાલો આપણે આગળ જઈને મળીએ. તમે બ્લોગમાં જોડાઈ રહો. ગાઈસ આપણા ગામમાં અમારા ગામમાં એક નવો શોપિંગ મોલ બને છે. જો ગાઈસ તો ગાઈસ અત્યારે આપણે આવ્યા હતા દાબેલ પેકિંગ કરાવવા, નાસ્તો કરવા અને પેકિંગ કરાવવા. આ દુકાન કર્ણાવતી. ચાલો આપણે બસ મેન્યુ આવો તો ચેક કરી લેજો. અને ગાઈસ આ આપણા શોપના ઓનર. તમે એડ્રેસ કહી દો કે આપણે નાસ્તો કરાવવો હોય તો એડ્રેસ કાલ કહી દો ને. નાસ્તો કરાવવા ચીકપરગઢમાં આવેલી વડાપાવ બહુ ભીડ છે. અને એડ્રેસ
કર્ણાવતી શોપ અને આ આપણે દુકાનનો ઓનર છે કર્ણાવતી કર્ણાવતી ગાઈસ દુકાનનું નામ છે કર્ણાવતી. તો આવો તો મુલાકાત કરજો. આપણે જે આપણે મેન રોડ આવે ડાયરેક્ટ ફાટક વાળો ત્યાંથી જ આપણે એન્ટર ડાયરેક્ટ થઈ અને જે આપણે ફાટકથી જ જાય મેન બજારમાં. અને ગાઈસ જુઓ આ ઇન્ટરનેશનલ આવ્યા લક્ષ્મી શોરૂમના જોડા રોડ ઉપર સિટી પોઈન્ટના સામે જો ગાઈસ આ આપણે સિટી પોઈન્ટ મોલ આવો તો ચેક કરી લેજો. ગાઈસ બહુ સરસ નાસ્તો બનાવે છે. એકવાર મુલાકાત કરજો. ગાઈસ સારી ઓનર કર્ણાવતી શોપની દુકાનનું નામ છે કર્ણાવતી. જોઈ લો ગાઈસ. ગાઈસ આ આપણે અત્યારે નાસ્તો કરવા તમે બ્લોગમાં જોઈ રહેજો. આ આપણે હાર્દિકભાઈ આપણા 4 મિનિટ ના બતાડવું પડે. પૂનમભાઈ આપણા કોમેડી એક્ટર એક બે ડાયલોગ કહી દો યાર. ના ના હાર્દિકભાઈ એક શબ્દ ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો કોઈ યાર. આપણા કુલદીપભાઈ આપણા આકાશભાઈ ગાઈસ આપણે આ જેલેક્સી વિડીયો શૂટ કરવા ગયા હતા ડાયરેક્ટ આવ્યા છીએ આપણે અત્યારે નાસ્તો કરવા. ના ગાઈસ આપણે ચેકિંગ કરાવી રહ્યા છીએ હાર્દિક મળી માટે. આપણે તો ઘરથી જ ખાઈને આવ્યા હતા ગાઈસ. પહેલો બ્લોગ હે એ તો ગાઈસ તમે ખાલી રિએક્શન જુઓ પબ્લિકનું. ગાઈસ આપણો પહેલો પબ્લિક પ્લેસ વાળો બ્લોગ હે. તમે કેવો લાગે કોમેન્ટ કરજો. તો ગાઈસ આપણે દાબેલી પેક કરીને આવી ગયા. કુનાલભાઈ ગરમા ગરમ દાબેલી લઈને ઘરે જ ઉડી રહ્યા છે. જો ગાઈસ ડાયરેક્ટ ઘેર રોડ કોશિશ કરી રહ્યા છે. આપણાથી સંતાઈ ચાલી રહ્યા છે જેમ કે ભાગ ના પડે તે માટે. કુલદીપભાઈ ઘરે જઈને શેર કરશો કે નહીં કરો? કુલદીપભાઈએ છેલ્લે લગભગ 50 રૂપિયાની 2 દાબેલી પેક કરાવી છે. 25 વાળી 2. તો ગાઈસ આપણે પેલો જે આપણો રિએક્શન વિડીયો શૂટ કરીને ઘરે આવી ગયા. નાસ્તો બીજો લઈ આકાશભાઈ કેવો રહ્યો આપણો વિડીયો રિએક્શન વિડીયો નંબર. ગાઈસ આપણો પહેલો વિડીયો આપણો રિએક્શન વિડીયો છે બ્લોગ સાથે બ્લોગ. કુલદીપભાઈ કેવો રહ્યો આપણો બ્લોગ? ગાઈસ કેટલા પણ ગાઈસ રિએક્શન જો ગાઈસ. આ ગાઈસ આપણો પહેલો બ્લોગ છે રિએક્શન વાળો. તો ગાઈસ આવવાનો અપલોડ જો બટા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. ચાલો આપણે ઘરે જઈને મળીએ. જય માતાજી. તો ગાઈસ આપણે હવે નીકળી જઈએ આપણા બિઝનેસ ઉપર. આ રહી ગાઈસ આપણી શોપ અને ગાઈસ આપણે દુકાન છે આપણે જઈ રહ્યા છીએ. કેટલા કોના આપણે જઈ રહ્યા છીએ ગાઈસ આપણે બિઝનેસ ઉપર. આકાશ પણ આવે છે અને ગાઈસ ચાલો આપણે આગળ જઈને મળીએ. જો ગાઈસ સનસેટ જેવો થઈ રહ્યો છે. ચાલો હું તમને દેખાડો. ગાઈસ સનસેટ થઈ રહ્યો છે તમે બ્લોગમાં જોઈ. અને આકાશભાઈ જે આપણે કુલદીપભાઈ આકાશભાઈ જઈ ગયા પડીકા લેવા જાય પડીકા. અને ગાઈસ આપણે દાબેલી નાસ્તો કુલદીપભાઈ તો ખાઈ ગયા એકલા આપણે ના લ્યો. તમે બ્લોગમાં જોયું છે. ગાઈસ આપણે નીકળી ગયા આપણા બિઝનેસ ઉપર. જો ગાઈસ રોજના જેમ. અને આજ તો કુલદીપભાઈ પણ આવ્યા છે અને આકાશભાઈ ચડી આવી રહ્યા છીએ. અને ગાઈસ આપણે પબ્લિક રિએક્શન વિડીયો શૂટ કરવા ગયા હતા. તો તમે કોમેન્ટ કરજો તમારી પબ્લિક રિએક્શન કેવું લાગ્યું. અને ગાઈસ તો તમે હા અને ગાઈસ આ વિડીયો પર જો આપણે 50 કોમેન્ટ પૂરો થઈ જશે તો આપણે એક બીજી પબ્લિક રિએક્શન વાળી વિડીયો બનાવશું. તો તમે ફટાફટ આ વિડીયો પર આપણે 50 કોમેન્ટ કરાવી દો. અને ગાઈસ જો ખાલી અમારા ગામનો વ્યૂ ગાઈસ કોરી મોરી પહાડ છે. તો ગાઈસ આકાશભાઈ આજે જમણો વધારે ખાઈ ગયા છે એટલે ચાલે નહીં કહેતા. જો પેલા હવે દેખાય છે ગાઈસ લગભગ આપણે વધારે ખાઈ ગયા. લગભગ આપણે તો 4 પૂરી જ ખાધી હતી. કુલદીપભાઈ ખાધી હતી. કુલદીપભાઈ તો યાર એક ગેસ કોઈને કહેજો મત તમે. હું તમને કહી દઉં કુલદીપભાઈ હે 2 ચોકલા એટલે ગાઈસ ટોકરા પાક હતો કે તો કુલદીપભાઈ ભૂલથી 2 ખીજામ ગાલી લઈને આવ્યા. તો હવે ગાઈસ તો ટોપરા પાક વાળી હતી અને એક બીજી મોતીચૂર વાળી હતી. તો કુલદીપભાઈ તો 2 ટોપરા પાક વાળી 2 ખીજામ પડીને આવી ગયા. અને ગાઈસ આપણે બ્લોગ નતો બનાવ્યો એનો એટલે સોરી ગાઈસ. આપણે અંદર ના બનાવવા બ્લોગ અલાઉડ તો આપણા આકાશભાઈ આવી ગયા. પૂરી વધારે થઈ ગયા. આકાશભાઈ તમે છેલ્લે પૂરી ખાધી હતી. ચાકુ મિત્રને કેવું પડશે તમે ચાકુ મિત્રને કેવું પડશે તમે લેટ છે માયા
તમે ગાઈસ આ જમણવાળો હતો કે તો આકાશભાઈ પૂરી વધારે ખાઈ ગયા હતા. આકાશભાઈ વધારે ખાધી હતી ને? ના ના પૂરી ની વાત નહીં યાર, અડધું હેઠું મેળ્યું હતું. ના યાર ગાઈસ આ જુઠ્ઠું બોલી રહ્યા છે. લગભગ 12 થી 13 પૂરી ખાઈ ગયા છે અને કુલદીપભાઈ ના જેમ આપણને ખીજામ મેઠાઈ પહેરીને લઈ આવ્યા હતા. 15 પૂરી. ના ગાઈસ મજાક કરો, 15 એટલી બધી પૂરી ના ખવાય. 4 તો માણસ ખાઈ ગયા, તો એનાથી વધારે ના ખવાય. मुझे झूठ बोलता था मित्र, मैंने 3 पूरी खाई थी, खाली 3. હવે ચાલો આપણે હવે બ્લોગ કન્ટિન્યુ કરીએ. અને ગાઈસ વ્યૂ જોઈ સાથે તમે યાર કોમેન્ટ નહીં કરતા એટલે યાર મજા નહીં આવતી. ગાઈસ અમે આટલી મહેનત કરીને વિડીયો બનાવ્યા છે ગાઈસ. મિત્ર તમે રીલ વાળી ના હશે કુલદીપભાઈ ને પેલા આવી જાવ. કુલદીપભાઈ કહી દો કહી દો. મિત્ર તમે રીલ વાળી હશે કે ચેતન મહિના પાસ જો 71 રૂપિયા વાળા સારા છે તો કોમેન્ટમાં મિત્રો તમે તો કહેજો એને ગાઈસ 78 રૂપિયા નતા આલ્યા. ચલા આલા ભાઈ મનસી ખબર યાર તમે યાર આકાશભાઈ 80 પૂરા આવે છે યાર. ગાઈસ 80 મિત્રો પૂરા એનો આલ્યા. ગરમા ગરમ વિડિયો એક નંબર હતો હો. ગાઈસ આપણે નવો બ્લોગ ની ખોજ કરી છે, અમારો ગરમા ગરમ બ્લોગ. તો જય માતાજી મિત્રો, જરાય મેલેડીમાં સ્વાગત છે મારા ગરમા ગરમ બ્લોગ વિડીયોમાં. તો ગાઈસ આ આપણો ડાયલોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો. અને ગાઈસ આપણે ચાલતા ચાલતા દૂધ ભરવા જઈ રહ્યા છીએ. આ ગાઈસ આપણા ફ્રેન્ડ પરમ મિત્ર તે મામાના ઘર હતા એટલે આપણો બ્લોગ આવતો નતો. અને આપણા કુલદીપભાઈ તો આપણા હાજર હતા. સ્કૂલ ચાલુ થઈ ગઈ છે એટલે આપણે વિડીયો અત્યારે કન્ટિન્યુ નથી આવતા. શોર્ટ વિડીયો આવે છે 2-3 દાડે અને બ્લોગ તો ખબર નહીં અઠવાડિયે 15 દાડે આવે કે નહીં આવતો. આ તો લગભગ 6-7 દિવસે બ્લોગ આવી રહ્યો છે આપણો. તો મિત્રો હવે હું ચેતનભાઈને કહેશું કે તે દરરોજ બ્લોગ મેલે તો તમને પણ મજા આવે દેખવાની. અને ગાઈસ આટલો સપોર્ટ કરવા માટે દિલથી આભાર. અને તમે અમારા ટૂંક જ સમયમાં આટલા ફોલોવર અને આટલો સપોર્ટ કર્યો. થેન્ક યુ સો મચ, દિલથી આભાર. અને ગાઈસ વ્યૂ તો જો ખાલી હા नेक्स्ट लेवल व्यू. वो गाइस किसी ने सलगा दिया है वो क्या क्या જલવાય કિસી ને સાહેબ. આ ગાય ભારે છે મિત્ર અમને. गाइस गाय कह रही है कि તમે कमेंट કરી દો. थैंक यू सो मच થેન્ક યુ સો મચ. गाइस गाय કીધું કે તમે કમેન્ટ કરી દો. કહી દે કે હવે કોમેન્ટ વિડીયો ચાલુ થઈ જાય. ગાઈસ આપણે એક નવી ચેનલ બનાવી દીધી છે, ચેતન ઠાકોર ઓફિશિયલ. જો આ વિડીયો પર તમે કમેન્ટ કરજો કે ચેતન ઠાકોર ઓફિશિયલ ચેનલમાં આપણે કોમેડી વિડીયો નાખીએ કે ના નાખીએ, શોર્ટ વિડીયો કોમેન્ટ કરજો. અને ગાઈસ આપણે હવે ગિમ્બલ લાવવું છે એટલે ફોન પકડીને હાથ દુખવાઈ જાય એટલે આપણે ગિમ્બલનું સેટિંગ કરવું હોય. હવે ગિમ્બલના દેખવાઈ ગયા હતા અમે પણ ગાઈસ આપણે સેટિંગ ના બેઠો એટલે ગમ્યું ના આપણને એટલે આપણે ઓનલાઈન જ મંગાવીએ છીએ અને માઇક પણ લાવવાના છીએ. તો ગાઈસ દાડો હાથમાં ગયો હોય આપણને મોડું થઈ જશે એટલે ગાઈસ આપણે બ્લોગ અહીંયા સ્કીપ કરીએ છીએ.